ગાઈસ, ગણપતિ દાદાને પહેલા તો હું પગે લાગુ છું અને વાગ્યા છે 2:45. ગાઈસ 2:45 થયા છે અને પહેલા તો તમને બધાને વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. બપોર થઈ, હજી બપોર જ છે ને બ્લોગ સ્ટાર્ટ થાય છે 2:45 વાગે. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાને અમારા ઘરમાં. તો મસ્ત મજાના બપોર સાથે સરસ મજાનો મારો ન્યૂ બ્લોગ સ્ટાર્ટ થાય છે. ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું. તો બસ જમી લીધું છે. જમામાં ચોળી બટેટાનું શાક અને રોટલી અને બસ છાશ કાંદા સિમ્પલ શું. તો જમી લીધું છે. કામ મારું બધું થઈ ગયું છે. વાસણ ઉટકાઈ ગયા છે. હવે મૂકું છું હું ચા. ઉમેશના પપ્પાને લોકો માલ દેવા ગયા છે. કેટલા વાગે ગયા? 2:30 વાગે ગયા. તો બસ અને મારે તમને એક મસ્ત મજાની ખુશખબરી દેવી છે. પણ ફર્સ્ટ ડે છે. તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સાથ સહકારથી અને તમારા સાથથી હું આ મારા જીવનનો ફર્સ્ટ કદમ ટ્રાય કરું છું. તો ચાલો ચા મૂકી દઈએ. ગાઈસ અહીંયા હું મૂકી દઉં છું ચા, કારણ કે હું તમને કહી દઉં સમાચાર. જો હવે જાઓ, હું કાલે ગઈ હતી મારા માટે નોકરી ગોતવા. તો ઇન્ટરવ્યૂ દેવા ગઈ હતી, તો સિલેક્ટ થઈ ગઈ છું. અને મોલ જ છે પણ એમાં આપણી ઘર વખરી વસ્તુ છે બધું જ ટોટલિંગમાં હોય છે. તો સવારે તો મારે કામ હોય એટલે મેં બપોર પછીની જોબ રાખી છે. 3:30 વાગે 3:15 વાગે જવાનું. તો બસ આજથી હું સ્ટાર્ટ કરું છું માતાજીના પગે લાગીને, માતાજીની દયાથી. પહેલાં તો તમારા બધાના સાથ સહકારથી અને તમારા બધાના આશીર્વાદથી કોઈ દી મેં નોકરી નથી કરી. ઘરે મેં ઘણું કામ કર્યું છે. મારા પપ્પાને કોઈ દી નહીં, અહીંયા નહીં. પહેલી વાર આટલા વર્ષમાં પહેલી વાર જાઉં છું. તો પ્લીઝ મને આશીર્વાદ દેજો અને તમારો સાથ સહકાર કાયમી રાખજો. તો બ્લોગ બનાવવામાં વહેલું મોડું થઈ જાય તો ચલાવી લેજો, કારણ કે બપોર પછી 3 વાગે જવાનું, રાતે 9:30 વાગે આવી જવાનું. તો બસ એ રીતે એડજસ્ટ કરી લેજો. અને અત્યારે તો ખબર નથી, ફર્સ્ટ ડે છે, ત્યાં ફોન લઈ જાવ ન જાય, પછી આગળ જોઈએ છે. અને હજી તો જોઉં છું, મારો પહેલો દિવસ છે મારા જીવનમાં. આટલા ઉંમરે હું પહેલી વાર જાઉં છું. તો મને ફાવે ન ફાવે, આશીર્વાદ દેજો કે મને ફાવી જાય અને હું ટકી જાઉં. તો બસ ચા મૂકું. ચા પીને પછી હું નીકળું અને બાકીની અપડેટ તમને હું કહીશ. તો ફટાફટ ચા કરી લે પછી મળીએ. અહીંયા દેખાઈશ ને? હા, ચા મેં મૂકી દીધી છે. તો ફટાફટ ચા પી લો. ટાઈમ થતો આવે છે પછી આપણે જઈએ. બાકી હું ખુશ બહુ જ છું. પહેલી વખત ઉમેશ આપા તો ના પાડતા છોકરાઓ કે જો ઉમેશ આપા કેમ ગયા હતા, એને કીધું મારે જવું છે. તો હવે હું ટ્રાય કરું. જો ને બધું કરી લેવાય, ટ્રાય એક વખત મારી લેવાય. ફાવે ન ફાવે તો ભગવાનને ખબર, પણ ટ્રાય બધી કરી લેવાય. તો બસ. અને અહીંયા મોલમાં અહીંયા પાસે છે ત્યાં ગઈ હતી 2 દી પહેલા. તો એ કે બેન તમારી નાની ઉંમર આવે તો ચાલે. કાંઈ વાંધો નહીં, બીજે ક્યાંય તો અહીંયા ચાન્સ લાગી ગયો. હવે જોઈશ. આશીર્વાદ દેજો અને બેસ્ટ ઓફ લક કહેજો. બાય ફ્રેન્ડ્સ. ચા થઈ ગઈ છે. ફટાફટ એને ગાળી લે, પણ મારા હાથ પગ ધ્રુજે છે. કોણ જાણે, મને કોઈ ગઈ નથી ને, આમ થોડીક નર્વસ થઈ ગઈ કે મને કંઈ ખબર પડશે નહીં. પણ એમ તો ત્યાં ગર્લ્સ છે ઘણી બધી, અને જે મેન છે એ પણ બહુ સારા છે. તો હવે જોઈશ, પણ મારા અત્યારથી હાથ પગ પાણી થાય. કોઈ કર્યું ન હોય, કોઈ ગયા ને. ઘરે તો ઘણું કામ કરીશ, પણ ઘરની ડેલીની બહાર કોઈ દી નથી આવી રીતે કર્યું. જોઈએ અનુભવ કેવો છે. માતાજીનું નામ લઈને તમે પણ આવજો મારી સાથે, મને હિંમત રહે ને. તો હાલો ચા પી લઈએ. ગાઈસ તો 3:15 થવા આવ્યા છે અને ચાલો નવી શરૂઆત કરીએ આપણે. તો ભાઈ, કામ શીખવાની જેમ ભક્તિની કોઈ ઉંમર નથી હોતી, એમ નવું શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ગમે ત્યારે આપણે બધું શીખવાની જરૂર છે અને ટ્રાય પણ કરાય. એમાં ઉંમરનું કોઈ ન હોય બાધો. તો બસ હું હવે જવાની તૈયારી કરું છું. આવીશ 9:30. તો તમને મારો અનુભવ જરૂર શેર કરીશ. તમે પણ મારી સાથે જ રહેજો. જય સ્વામિનારાયણ. જય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે 10:30 અને મસ્ત મજાનું અમે જમી ખાઈ લીધું છે. જમી કર્યું છે, પણ મને ચા પીવી છે, કારણ કે હળવળીમાં મેં જેમ તેમ ચા કરીને પીધી. ત્યાં આવી હતી 7 વાગે, પણ મને ચા નો ભાવી, મને મારી જ ભાવે. અને એક ઉમેશા પપ્પાની. તો બસ 10:30 નહીં 9:45 આવી. એકચ્યુઅલી આવવાનું હતું વહેલા જ, પણ મારી ફ્રેન્ડ ત્યાં થઈ ગઈ છે મસ્ત મજાની. તો એને થોડુંક કામ હતું અને અહીંયા ગેટ ઉપર આવતા હતા 5 મિનિટ સાથે વાતો કરી અને મસ્ત મજાનું જમી લીધું છે. તો અને આજનો મારો ફર્સ્ટ ડેનો એક્સપિરિયન્સ કહું તો ઠીક રહ્યો, લિટલ બીટલ. તો બસ. અને ત્યાંનો સ્ટાફ હોય, જે નાના છોકરાઓ અને છોકરીઓ હતા, એને મને
સારો સપોર્ટ કર્યો, બધાનો નેચર બહુ સારો. પણ એમ જ્યાં સુધી એમ કે આપણને આવડે નહીં, જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી તો આપણને થોડુંક ટેન્શન રહે. તો સેટ થઈ જાય પછી ખબર પડે આપણને, પછી તો મજા જ છે. તો બસ આજનો મારો એક્સપિરિયન્સ થોડોક ઠીક રહ્યો. તો ફર્સ્ટ ડેનો ફર્સ્ટ એક્સપિરિયન્સ ઠીકઠાક રહ્યો. તો બસ નવી શરૂઆત કરી દીધી છે. હવે જોઈએ છે કે ક્યાં સુધી સક્સેસ થાય છે, ક્યાં સુધી હું જાઉં છું. જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી હંમેશા આપવાની જેમ તમે મારી સાથે છો, સાથે જ રહેજો, મને મસ્ત મજાનો સપોર્ટ કરજો. હવે કાલે પાછા મળે ત્યાં સુધી જય સગડે. આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. બાય, કાલે પાછા મળશું. બાય.